હલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. શ્રી એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકીન રાવલ આપને આવકારું છું. મિત્રો, આપણે વક્રી ભવન ઘટના અને એનાથી વ્યવહારમાં જોવા મળતી અમુક ઘટનાઓની લાસ્ટ ટાઈમ ચર્ચા કરેલી છે. એટલે હવે વક્રી ભવનના કારણે એક ખાસ ઘટના છે એનો આજે અભ્યાસ કરવાનો છે. દેટ ઇઝ ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન, પૂર્ણ આંતરિક પરાવર્તન. TIR ટૂંકમાં કહેવાય છે આને, ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન, પૂર્ણ આંતરિક પરાવર્તન. હકીકતમાં વક્રી ભવનની આ મર્યાદા સૂચવે છે. એક વખત આપણે સ્નેલના નિયમને યાદ કરી લઈએ. N1 sin I ઇઝ ઇક્વલ ટુ N2 sin R હોય, અથવા તો N1 sin θ1 N2 sin θ2 લખીએ આપણે. એમાં θ1 આપાત કોણ અને θ2 વક્રીભૂત કોણ છે. હવે આ વસ્તુને આપણે ધ્યાનમાં રાખી, કોઈ એક પારદર્શક માધ્યમ છે આપણી પાસે, ખૂબ જ લાંબુ એવું માધ્યમ છે. N2 એનો વક્રી ભવનાંક છે એવું કહી દઈ, અને 12 N1 માધ્યમ છે, શરત લઈ લઈ. N1 ઇઝ લેસ ધેન N2, મતલબ કે 12 પાતળું માધ્યમ છે અને આ પટ્ટો જે છે એ ઘટ્ટ માધ્યમનો છે. અહીંયા કોઈ બિંદુવત ઉદ્ગમ છે આપણી પાસે પ્રકાશનું, જેમાંથી પ્રકાશના કિરણો નીકળે છે. પ્રકાશનું એક કિરણ સીધું જો નીકળતું હોય તો સપાટીના આપાત બિંદુએ એનો આપાત કોણ 0 થશે. જો આપાત કોણ 0 થાય તો વક્રીભૂત કોણ એ 0 જ આવશે, મતલબ કે એ વક્રીભવન થયા વગર સીધું નીકળશે. જો યાદ આવે તો આપણે શરત મૂકેલી છે કે સ્નેલનો નિયમ અથવા તો વક્રીભવનની ઘટના છે એ જોવા મળે છે કોના માટે, તો કે 0 કરતાં 0 અને 90 સિવાયના આપાત કોણ હોય એના માટેની ચર્ચા છે. એટલે આ કિરણ સીધું નીકળી જવાનું. હવે અહીંથી પ્રકાશના કિરણો જુદી જુદી દિશામાં જતા હશે. આપણે આ પટ્ટામાં બતાવી જુદા 3 કિરણ છે એ હું બતાવું. દરેક આપાત બિંદુએ સપાટીના લંબ દોરી આપણે તો શું દેખાય છે? આંતરિક આપાત કોણ વધતો જાય છે. જો અહીંયા જે થીટા છે એના કરતાં આ થીટા મોટો છે, એના કરતાં આ થીટા મોટો છે. એટલે કે તમે આમ આવતા જાઓ સપાટી પરના, મતલબ કે ઘટ્ટ માધ્યમમાંથી બહાર નીકળતા કિરણ માટે સપાટી પરના જુદા આ બાજુના આપાત બિંદુઓએ જો કિરણ આપાત થતું હોય તો આપાત કોણ છે એ વધતો જાય છે. જો આપાત કોણ વધતો જાય તો આપેલા બંને માધ્યમ માટે એ તો ફિક્સ જ છે કે 2 માધ્યમ છે એ તો એના જ છે. તો પછી θ1 જો વધે તો સામે θ2 વધશે. મતલબ કે અહીંયા બહાર નીકળતું કિરણ છે એ આ બાજુ આવશે. એટલે કે એને માની લો કે 1 કહી દઈએ આપણે, આને θ2 કહી દઈએ, ના આને θ2 કહીએ આપણે, બરાબર ને. 2 માધ્યમ છે એટલે ને આ θ1 છે. પછી આને θ2 ડેશ કહી દઈ તો વક્રીભૂત કોણ જે આવશે એ એના કરતાં
θ1 ડેશ કહી દઈએ, એ ઓલા કરતાં મોટો હશે. શું કામ? તો કે θ2 ઇઝ લેસ દેન θ2 ડેશ છે. તો આપેલ n1 n2 માટે θ1 લેસ દેન θ1 ડેશ થવાનું. અને હવે સિક્વન્સ વિચારતા જાઓ કે આવી રીતે આમ આવતા આવતા જે વક્રીભૂત કોણ છે, મતલબ n1 માધ્યમ એટલે કે પાતળા માધ્યમમાં કિરણ છે એ નીચેની સાઈડ નમતું જાય છે. તો હવે એ નમતા નમતા વક્રીભૂત કોણ આવી રીતે નમતા નમતા ક્યાં સુધી જઈ શકે? વધીને 90 ડિગ્રી, બરાબર ને? કારણ કે ખૂણો એથી પછી તો તમે વિચારો કે 90 ડિગ્રી એટલે આ પોઝિશન થઈ. વક્રીભૂત કોણ છે એ આ પોઝિશને આવી ગયો. અને હવે એથી વધારે વક્રીભૂત કોણ મોટો ન થઈ શકે. આ વક્રીભવનની મર્યાદા આવી ગઈ. શું કામ? તો કે એક તો થીટા કોઈ પણ ખૂણો છે એની કિંમત sin 90 માટે મેક્સિમમ હોય 1, એથી પછી આગળ મોટો ખૂણો શક્ય જ નથી. તમે જે બધા ઓલા ખૂણા બનાવતા હતા 150 250, એ તો જુદા જુદા સંદર્ભમાં હતા ચરણમાં. પણ અહીંયા તો આ કિરણ જે છે એના માટે તો આ શું છે કે ઘટમાંથી પાતળામાં જતા માટેનો આ છેલ્લી લિમિટ આવી ગઈ. 90 સુધી એ વક્રીભૂત થઈ શકે. પછી હવેની ઘટના શું? તો મેથેમેટિકલી તો આ વાત પૂરી થઈ ગઈ. તો હવે વક્રીભવનના નિયમો લાગુ પડે નહીં. તો અહીંથી પછી આ જે સપાટી છે એ અરીસા તરીકે વર્તે. મતલબ કે હવે પ્રકાશનું કિરણ જો અહીંયા ક્યાંય આપાત થાય થીટા જે આના કરતાં મોટો છે, તો હવે એ કિરણ છે એ પાછું પડશે. આ જે ઘટના છે એને પૂર્ણ આંતરિક પરાવર્તન કહેવાય. દરેક જગ્યાએ ઇવન અહીંયા પણ પાછો પડતો થોડો ઘણો ભાગ હોય જેને આંશિક પરાવર્તિત ભાગ કહેવાય. એ જુદા જુદા માધ્યમના આધારે 4 થી 6% સુધી હોય પાછો પડતો, જ્યાં સપાટી છે ને અહીંયા. પછી એવી રીતે અહીંયા પાછું પડતું કિરણ તો હોય જ, તે પરાવર્તિત થતું. અહીંયા પાછું પડતું કિરણ હોય, પણ એ કિરણની તીવ્રતા આ જગ્યાએ 100% થઈ જાય. એટલે એને 100%, એટલે જ શબ્દ વાપરો છે પૂર્ણ આંતરિક પરાવર્તન. કઈ શરતમાં આ મળશે? તો કે જો થીટા આના કરતાં મોટો હોય. હવે આ કોણ? એને આપણે સી નામ પાડી દઈએ. ક્રાંતિ કોણ કોને કહેવાય? જે આંતરિક આપાત કોણ માટે વક્રીભૂત કોણ 90 થાય તે આપાત કોણને ક્રાંતિ કોણ કહેવાય. શું કામ? તો કે એના પછી વક્રીભવનની ક્રાંતિ થઈ ગઈ. વક્રીભવન નામની ઘટના જ પછી નથી રહેતી. અને હવે જો થીટા ગ્રેટર દેન સી હોય આંતરિક આપાત કોણ, આ જે શબ્દ વાપરું છું આંતરિક, એટલે આ આખી ઘટના કોને લાગુ પડે છે? ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જતા કિરણને જ લાગુ પડે છે, બીજા કોઈને નહીં. ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જો પ્રકાશનું કિરણ જાય તો જ આ ઘટના લાગુ પડે. એટલે આ જગ્યાએ ક્રાંતિ થઈ ગઈ. વક્રીભૂત કોણ 90 થઈ ગયો. અને પછી જો આંતરિક આપાત કોણ સી કરતાં મોટો હોય તો એવા સંજોગોમાં પ્રકાશનું કિરણ જે છે એ પાછું પડે મૂળ માધ્યમમાં. અને એવે વખતે 100% પરાવર્તન થાય. મતલબ પછીની સપાટી છે એ 100% પરાવર્તક સપાટી તરીકે એટલે કે અરીસા તરીકે વર્તે. વ્યવહારમાં આને તમે ચકાસી શકો બહુ સારી રીતે. લેસર કિરણોવાળી ઓલી નાની ગન આવે છે, એનાથી તમે કાચના બાઉલમાં જુદા જુદા ખૂણે પ્રકાશના કિરણો નીચેથી આપાત કરી ચોક્કસ ખૂણેથી જોતા જાઓ. ધ્યાન રાખવાનું કે એ બીમ છે એ તમારા આંખમાં સીધું ન આવે. તો કોઈ એક વ્યૂ ઉપર કોઈ એક ચોક્કસ ખૂણા માટે એ કિરણો જે છે એ પાછા ટેબલ ઉપર એટલે કે પાછા તમારી સાઈડ જ પાછું પડે એવું બનશે. હવે આનું ગણિત થોડુંક દોડાવી દઈ. હું આ પોઈન્ટ ઉપર સ્નેલનો નિયમ મૂકું જ્યાં ક્રાંતિ થાય છે અહીંયા, તો n2 sin c બરાબર, માધ્યમ કયું? n2, પછી sin c ઇઝ ઇક્વલ ટુ
N1 sin 90 એટલે sin C ઇઝ ઇક્વલ ટુ N1 બાય N2 અથવા તો sin C ઇઝ ઇક્વલ ટુ 1/N21 બરાબર ને, કારણ કે N21 ઇઝ ઇક્વલ ટુ શું છે, N2 બાય N1 એનો વ્યસ્ત છે આ. હવે એમાં બહારનું માધ્યમ છે એ જો પાતળું હોય અથવા તો હવા હોય તો sin C ઇઝ ઇક્વલ ટુ 1/N થાય. પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના નોંધવા માટે, અનુભવવા માટે આ શરત છે એ ફરજિયાત છે. પાતળું માધ્યમ બહાર હોવું જોઈએ, જ્યાંથી કિરણો આવે છે એના કરતાં બહારની સાઈડ માધ્યમ પાતળું હોવું જોઈએ. એટલે હવે ત્યાંથી પછી આ કિરણો જે છે એ પૂર્ણ આંતરિક પરાવર્તન પામે. એટલે હવે તમે ઓલી વસ્તુને અહીંયા જોઈ શકો અને આમ જોવા જાવ તો દરેક વખતે એપેરન્ટ સીટ પ્રમાણે વસ્તુ અહીંયા પહેલાં દેખાય, પછી અહીંયા દેખાય, પછી આ લાઈનમાં દેખાય અને હવે આ વસ્તુ જે છે એ અહીંયા ક્યાંક દેખાશે તમને આ જગ્યાએ. કારણ કે ઓલું જે ઓરિજિનલ એક કિરણ છે એનું એક મૂળ પડેલું છે અને આ દિશા બે ભેગી થઈ અને વસ્તુનું પ્રતિબિંબ તમને અહીંયા દેખાડે. હવે આ જે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના છે એના કારણે વ્યવહારમાં જોવા મળતી અમુક અચંબો પમાડે એવી ઘટનાઓ આપણે જોઈ લઈ શું શું છે વ્યવહારમાં, કઈ જગ્યાએ આપણને આ દેખાય છે. સૌથી પહેલું છે મરીચિકા, મૃગજળ જે આપણને દેખાય છે. એક સામાન્ય આપણે પરિસ્થિતિ લઈ અને આને સમજી. માનો કે પૃથ્વી પરના કોઈ ગરમ પ્રદેશમાં આવું એક ઝાડ છે અને તમે અહીંયા ક્યાંય ઊભા છો, બરાબર. હવે ઝાડમાંથી આવતા અસંખ્ય કિરણો તમારી આંખમાં પ્રવેશતા હોય. ગરમ પ્રદેશ હોવાના કારણે પૃથ્વીની સપાટીની નજીક જે હવા છે એ ગરમ થઈ અને પાતળી થઈ ગઈ હોય. એટલે તમે આમથી આમ જાઓ એમ અહીંયા પાતળું માધ્યમ હોય અને ઉપર જાઓ એમ ઘટ્ટ માધ્યમ થતું જાય. હવે ઝાડની ટોચ માંથી આવતા કિરણો સતત ક્યાં આવે છે, ઘટમાંથી પાતળામાં, ઘટમાંથી પાતળામાં, ઘટમાંથી પાતળામાં. એટલે સતત લંબથી દૂર વળતા જશે, એટલે કે આવો ટર્ન મારતા જશે. હવે એવા અસંખ્ય કિરણોમાંથી આવો ટર્ન મારતા 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 જે જગ્યાએ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના બને એ જગ્યાએ ઝાડનું પ્રતિબિંબ તમને અહીંથી એટલે કે આ જગ્યાએથી કિરણો આવતા હોય એવું દેખાડશે. એટલે કે જમીનમાં એનું પ્રતિબિંબ છે એવું તમને દેખાડે પૂર્ણ આંતરિક પરાવર્તનના કારણે. હવે એ જ રીતે વાદળો જે છે એ ઉપર હોય તો વાદળમાંથી આવતા કિરણો આવી રીતે ટર્ન મારતા મારતા પૂર્ણ આંતરિક પરાવર્તન પામી અને મૂળ માધ્યમમાં જ પાછા આવે, જે તમારી આંખમાં પ્રવેશે એટલે પ્રતિબિંબ તમને રોડ ઉપર દેખાય. શેનું? વાદળાનું, જેને આપણે મૃગજળ કહીએ છીએ. આ સૌથી પહેલી ઘટના પૂર્ણ આંતરિક પરાવર્તનના કારણે જોવા મળતી. પછી નંબર 2, હીરાનો ચળકાટ જે છે એ પૂર્ણ આંતરિક પરાવર્તનના કારણે આપણને જોવા મળે છે. હીરો જે છે ને એનો વક્રી ભવનાંક છે 2.4. તમે sin C ઇઝ ઇક્વલ ટુ 1/N વક્રી ભવનાંક નાખો 2.4 એટલે C લગભગ એમ માનો ને 24 ડિગ્રીની આજુબાજુ આવે છે. ચેક કરી લેવાનું તમારે. ક્રાંતિકોણ
મતલબ એવો થયો કે હીરાની આંતરિક સપાટી પર 24 ડિગ્રીથી વધુના આપાત કોણે જો પ્રકાશનું કિરણ આપાત થાય તો એ બહાર ટ્રાન્સમિટ નહીં થાય, પણ એનું પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. એટલે ડાયમંડ જે છે એનું કટિંગ જે હીરા ઘસવું હોય એ એવી જ રીતે, એને વિજ્ઞાન નથી ખબર પણ બાય પ્રેક્ટિસ એને ખબર છે કે સપાટીઓ ચોક્કસ રીતે ઘસેલી હોય તો આના ઉપર પ્રકાશનું કિરણ એકવાર દાખલ થાય એટલે સપાટીના લંબ સાથે એ ખૂણો 24 ડિગ્રી કરતાં વધુ બને એ રીતે જ બધી સપાટી કાપેલી હોય. હવે એક વખત આવું બને એટલે પછી દરેક વખતે બધી જ સપાટી એવી રીતે સેટ કરેલી છે કે દરેક ખૂણો જે છે એ 24 કરતાં વધારે જ થાય. એટલે પ્રકાશનું કિરણ અંદર ને અંદર પડે રાખે અને આ સપાટી મેં હમણાં કીધું એમ અરીસા જેવું પછી વર્તન કરશે, કારણ કે અંદરથી જગારા મારશે. એટલે એનો ચળકાટ આપણને જે દેખાય છે એ આવી રીતે કેદ થઈ ગયેલા પ્રકાશના કિરણના કારણે દેખાય છે. પછી ઓપ્ટિકલ ફાઇબર્સ, અત્યારે આનો યુઝ બહુ છે. ઓપ્ટિકલ ફાઇબર ક્વાર્ટ્સમાંથી બને છે. સિલિકોન ડાયોક્સાઇડ 1700-1800 ડિગ્રી ઉપર એને ગરમ કરો એટલે કાચ હકીકતમાં પારદર્શક એક લિક્વિડ તૈયાર થાય. એ પારદર્શક લિક્વિડના પાતળા તાતણા લગભગ 50થી 100 માઇક્રોનની આજુબાજુ, માઇક્રોમીટર એટલા તાતણા કરી અને એના ઉપર ક્લેડિંગ એટલે કે પારદર્શક કવર ચડાવવામાં આવે છે. એટલે આ ટાઈપની રચના થાય. માની લો કે આ પાતળો તાતણો ક્વાર્ટ્સનો જે પારદર્શક છે એના ઉપર N1 વક્રી ભવનાંક, આનો પોતાનો વક્રી ભવનાંક N2 કહી દઉં તો N1 > N2 થાય એવી રીતે એક ક્લેડિંગ ચડાવેલું છે, કવર અથવા તો એને કોટિંગ કહેવાય. એ શેના માટે તો કે ઓલી શરત આપણને મળી રહે, કઈ પૂર્ણ આંતરિક પરાવર્તનની કોઈ પણ સંજોગોમાં. હવે એનું જે ઓપનિંગ હોય એ ઓપનિંગ ઉપર પ્રકાશનું કિરણ છે એ કોઈ ચોક્કસ આપાત કોણે આપાત કરવાથી જો આંતરિક આપાત કોણ થીટા > C થઈ જાય ઓપ્ટિકલ ફાઇબરના વક્રી ભવનાંક કરતાં, તો હવે એટલા ને એટલા ખૂણે પરાવર્તનના નિયમ પ્રમાણે એ પાછું પડશે. એ પાછું પડે એટલે આકૃતિની ભૂમિતિમાં જોઈ લો, એ જે જગ્યાએ આપાત થશે અહીંયા ખૂણો થીટા અથવા તો એથી વધારે જ હશે, જેથી કરીને ફરીથી પાછું એનું આંતરિક પરાવર્તન થાય. વળી પાછું એ જે જગ્યાએ આપાત થાય અહીંયા એનું આંતરિક પરાવર્તન થાય. એટલે આ રીતે અહીંથી દાખલ કરેલું પ્રકાશનું કિરણ લાંબા અંતર સુધી 100% આંતરિક પરાવર્તન પામે. 100% આંતરિક પરાવર્તન પામે એટલે કોઈ જાતના વ્યય વગર પ્રકાશનું કિરણ જે છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા માટે ઓપ્ટિકલ ફાઇબર્સનો ઉપયોગ થાય. અત્યારે આપણી જે 5G ટેકનોલોજી છે એ બધી ઓપ્ટિકલ ફાઇબર્સ યુઝ કરે છે, ખાસ કરીને જીઓ નેટવર્ક છે એ. એટલે એમાં માહિતી જે હોય એ સિગ્નલ બધા પ્રકાશના તરંગોમાં મતલબ ટેરાહર્ટ્ઝમાં ફેરવી અને એને ઓપ્ટિકલ ફાઇબરમાં આપણે દાખલ કરી દઈએ છીએ, જેથી કરી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ બહુ સરળતાથી વ્યય વગર માહિતી એટલે કે તરંગો પહોંચાડી શકાય. આ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાનો યુઝ થયો. આ સિવાય સાઇડ ઇન્વર્ઝન કરવી હોય, ઘણી વખત તમે જોજો કેમેરામાં ટ્રીક ફોટોગ્રાફી જે હોય ને એમાં ટ્રીક દેખાડે છે. એટલે કેવું, હીરો છે એ આમ દિવાલ ઉપર ચડતો હોય. હવે એકચ્યુઅલમાં એ દિવાલ ઉપર ન ચડતો હોય, ભોંયતળીએ હાલતો જ હોય, પણ એ જે પિક્ચરાઇઝેશન છે એને ટર્ન આઉટ કરે છે એ લોકો સાઇડ ઇન્વર્ઝન કરી, એટલે રોટેશન કહેવાય આ ટાઈપ ઓફ. હવે એ રોટેશન કરવા માટે શું ઉપયોગ થાય? માનો કે એક આવો પ્રિઝમ છે, સમદ્વિ બાજુ કાટકોણ પ્રિઝમ છે મારી પાસે. હવે એમાં 45-45ના આ બે ખૂણા થવાના. પ્રકાશના કિરણો
આવી રીતે દાખલ થાય અંદર કોઈ એક વસ્તુમાંથી, માનો કે આ વસ્તુ છે તો એની ટોચ અને તળિયામાંથી બે કિરણો આપણે કાઢ્યા, એ લંબ રૂપે એક સપાટી ઉપર આપાત કરો તમે એટલે વક્રીભવન વગર પહેલાં તો અંદર વયા જશે. અંદર ગયા પછી જે જગ્યાએ આપાત થાય અહીંયા આકૃતિની ભૂમિતિ જોઈ લો, એનો ખૂણો 45નો જ આવશે. 45ના ખૂણે એ આપાત થાય છે આંતરિક સપાટી ઉપર. હવે એ ઘટમાંથી પાતળામાં જાય છે તો પછી શરત એમાં કાચનો વક્રીભવનાંક છે ને ક્રાંતિકોણ એ 42ની આજુબાજુ આવે છે. કાચનો વક્રીભવનાંક છે 1.5. sin c બરાબર 1/n નાખો એટલે તમને 42 ડિગ્રી મળે. એનો અર્થ એવો થયો કે 42 કરતાં મોટા ખૂણે જો આ કિરણ આપાત થાય તો ટ્રાન્સમિટ થવાને બદલે પાછું પડે. કેટલા ખૂણે? 45ના ખૂણે. હવે એવી જ રીતે આ કિરણ પણ પાછું પડશે 45ના ખૂણે. આકૃતિની ભૂમિતિ એવી છે કે 90 એ અહીંયા આપાત થશે એટલે વક્રીભવન વગર બહાર નીકળી જશે. હવે આ કિરણ શેનું હતું? તળિયાનું. એટલે તમને જે પિક્ચરાઇઝેશન દેખાય એ આવું દેખાય. આવી વસ્તુ હતી એ આવી તમને દેખાય આ સાઈડ. એટલે આ રીતે શું થયું તો 90નું રોટેશન મળ્યું. એટલે પ્રતિબિંબને તમારે 90 ડિગ્રીએ ટર્ન મારવું હોય તો મરી જાય. એટલે ઓલો ભાઈ જે છે હમણાં કીધું એમ હીરો છે એ ભોંય તળિયે હાલતો હોય, દિવાલ ઉપર ચડતો હોય એવું તમને લાગે. આ સિવાય માની લો કે આ જે પ્રિઝમ છે એને આવી રીતે ગોઠવેલો હોય, સમજવી બાજુ જ છે પણ આ રીતે ગોઠવેલો છે, મતલબ એનો કર્ણ જે છે એ તમે ફ્રન્ટ મૂકો. હવે કોઈ એક વસ્તુમાંથી કિરણો આપણે આપાત કરી, આ રીતે ટોચનું કિરણ અહીંયા આપાત થાય છે, બરાબર. હવે અહીંયાથી શું થશે તો કે પૂર્ણ આંતરિક પરાવર્તનની શરત આપણે ઓલરેડી સેટ કરેલી છે અને 45-45ના બે પ્રિઝમના ખૂણા છે એટલે આ કિરણ છે એ આંતરિક પરાવર્તન પામશે. ફરીથી આ સપાટી પાસે આપાત થાય ત્યારે ભૂમિતિ તમે ચેક કરી શકો, 45ના ખૂણે જ આપાત થવાનું, જેથી કરીને ફરીથી પાછું એનું આંતરિક પરાવર્તન થાય. અને હવે તમે જુઓ આ કયું હતું? તળિયાનું કિરણ. એટલે તળિયું અહીંયા દેખાય, કિરણો જે છે એ આવી રીતે બહાર મળશે. એટલે આ 180 ડિગ્રીનું ઇન્વર્ઝન આપણે આપ્યું પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાથી. આ રીતે વ્યવહારમાં એની ઉપયોગિતા સાઇડ ઇન્વર્ઝન માટે છે. હીરાનો ચળકાટ જે છે એ આપણને એને લીધે જોવા મળે છે. મૃગજળનો આભાસ જે થાય છે એ પૂર્ણ આંતરિક પરાવર્તનના લીધે થાય છે. અને ટેકનોલોજીમાં સૌથી વધારે ઉપયોગ આનો કિરણોને, માહિતીને, તરંગોને લાંબા અંતર સુધી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે આપણે ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ કરીએ છીએ. વધુ ચર્ચા છે એ નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ત્યારે હોલ્ડ મારી. થેન્ક યુ.